પાલનપુરમાં અનાથ અને નિરાધાર બાળકોના હિત માટે કુમકુમ ગરબા નાઇટ. પાલનપુરના જગાણા જૈન મંદિર પાસે અનાથ અને નિરાધાર બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કુમકુમ ગરબા નાઇટનું આયોજન લાભ ઇવેન્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિશેષ ગરબા નાઇટનો હેતુ બાળકોના ભવિષ્ય માટે સહાયરૂપ ફંડ એકત્ર કરવાનો હતો. કાર્યક્રમમાં પાલનપુર સહિત બનાસકાંઠાના અનેક ગામો અને શહેરોમાંથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ અને દાતાઓની ઉપસ્થિતિ રહી હતી. ગરબાના તાલ સાથે આખું મેદાન ભક્તિ અને ઉલ્લાસના માહોલથી ગુંજ્યું હતું. લાભ ઇવેન્ટ ગ્રુપ આ આયોજન દ્વારા સમાજમાં સેવા, સંવેદના અને સહકારનો અનોખો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાંથી મળેલી રકમ અનાથ અને નિરાધાર બાળકોના શિક્ષણ અને આરોગ્ય માટે ઉપયોગમાં લેવાશે. માતાજીની આરતી સાથે કાર્યક્રમનો સમારોપ થયો હતો અને હાજર લોકોએ આ માનવતા ભરેલી પહેલની પ્રશંસા કરી હતી. આવા કાર્યક્રમ સમાજમાં દાન અને કરુણાની ભાવના જીવંત રાખે છે અને લાભ ઇવેન્ટ ગ્રુપ એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. નવરાત્રિ ફક્ત ઉત્સવ નહીં પરંતુ સેવા માટેનું માધ્યમ પણ બની શકે છે. રિપોર્ટર વિક્રમ મેવાડા, પાલનપુર. નવરાત્રિનું આયોજન કર્યું એ વિચાર કેવી રીતે આવે આપને? અમે સેવા કેમ્પો સુધી અમારું લાભ ગ્રુપ દ્વારા સેવા કેમ્પો થતા હતા. ત્યાં અમને અનાથ બાળકો વિશે એક વિચાર આવ્યો. અમે ગઈ સાલે પણ 2024માં શરદોત્સવ કંઈ નવરાત્રિનો પ્રોગ્રામ કર્યો. એમાં અમને સારી એવી સફળતા મળી. અમારા ગ્રુપ દ્વારા એ જ પ્રોગ્રામનું રિપીટેશન 2025માં અમે અનાથ બાળકોના લાભાર્થે એક પ્રોગ્રામ યોજ્યો અને બહુ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા અને અમારા ગ્રુપ થકી આ પ્રોગ્રામ થઈ શક્યો છે અને સ્પોન્સરો થકી આ પ્રોગ્રામ થઈ શક્યો છે. સેફટી માટે શું આપણે આયોજન છે અહીંયા? અમારી સેફટી માટે અહીંયા જીઆરડી જવાનો હતા, હોમગાર્ડ જવાન હતા, બાઉન્સરો હતા, સીસીટીવી કેમેરા લાગેલા છે, ફાયર સેફટીની બધી પૂરતી વ્યવસ્થા છે. એ પ્રમાણે લગભગ જે સેફટીની બાબતમાં પૂરેપૂરી વ્યવસ્થા અમે કરેલી છે. આ ઇવેન્ટ કરવામાં કેવા પ્રકારની તકલીફો પડી છે? શુભ કાર્યમાં 100 અવરોધ હોય તો કેવા પ્રકારની તકલીફો આપણે પડી? અમારા ગ્રુપ દ્વારા આ એક સરાહનીય અને સારું કાર્ય કરીએ છીએ એટલે પરમાત્મા પણ અમારી સાથે રહે છે એટલે અમને એવી કોઈ તકલીફનો અંદાજ આવ્યો નથી. શું સંદેશો આપશો કે આ ઇવેન્ટથી ઘણા ખરા લોકોની એક મેસેજ જાય છે સારા કામ માટે? શું સંદેશ આપશો? આ કાર્ય કરવાથી પરમાત્મા અને આપણા દિલમાંથી પણ એવો ભાવ પેદા થાય છે કે આપણે એક બહુ સારું કાર્ય કરી રહ્યા છીએ અને એનાથી અમારું ગ્રુપ પ્રગતિ પણ કરે છે અને સારું કાર્ય પણ કરે છે. શું સંદેશ આપશો? જનતા પણ આ અમારો પ્રોગ્રામ જોઈ અને વિચારે અને આવા અનાથ નિરાધાર બાળકો કે બીજા આવા કોઈ પણ સોશિયલ પ્રોગ્રામ કરી અને સમાજને ઉપયોગી થાય. શું નામ આપશો? રાજેશભાઈ યગોડા, લાભ ઇવેન્ટ સભ્ય. નામ છે આપનું? કેટલા સમયથી આપ લાભ ઇવેન્ટ જોડે જોડાયેલા છો? અમે કેમ્પ તો કરીએ જ છીએ અંબાજીના, એમાં અમારું દિશા ગ્રુપ અને લાભ ગ્રુપ એક સામાજિક સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે, વ્યસન મુક્તિ છે. આવા બધા પ્રોગ્રામોથી અમે કીધું કે સોશિયલ સમાજ માટે અનાથ બાળકોને પ્રોગ્રામ કર્યો. 2024નો પ્રોગ્રામ સફળ થયા પછી અમને એક વિચાર આવ્યો કે આવા પ્રોગ્રામ આપણે કરી રાખીએ તો સમાજમાં એક સારો સંદેશો થાય. જેના માટે અમારું વ્યસન મુક્તિનું અભિયાન તો બહુ સફળ અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં પણ અમને સારી સફળતા મળી. આ કેટલા ટાઈમથી નવરાત્રિ ઇવેન્ટ કરી રહ્યા છો? અમે નવરાત્રિ 2 વર્ષથી જ કરી છે અને સારો એવો રિસ્પોન્સ અમને મળ્યો છે. આગળ પછી કોઈ ભવિષ્યમાં પણ ખરી પ્લાન કરવાનો? ભવિષ્યમાં અમારું 9 દિવસની નવરાત્રિનો પ્લાન છે અને આવું સંદેશ સમાજમાં પકડીએ એક સારી વિચારસરણીવાળા લોકો ભેગા થાય અને મેં એક આ વિચાર મૂક્યો અને લોકોને ગમ્યો.